માખણ અને મેવઠરાય હે માં કેનો ફોન છે? આ તો આફ્રિકાથી ફોન આવ્યો હોય ને એવું લાગે. હા પાડી દ્યો એને કે ને કઈ અમારી યાદ છે ને કે તમારે બેન્ડ વાજ્યા ઢોલ નગારે જી લેવું હોય ને કે તમે તમારે લઈને આવતા જ રહ્યો. પણ આ તો છે ને આફ્રિકાથી વિદેશથી ફોન હે. આપણે આફ્રિકાથી હોય કે અમેરિકાથી, મારે વહુ જોઈએ ને મારે વહુથી કામ છે. આ રોંગ નંબર છે. હું મજાક કરતો તો, મને થોડી આફ્રિકાની કાળી ગમે ઈ. આ તો પવન ફરે એમ ફરી ગયો. માં હજી મહેમાનનો ફોન તો હજી નથી આવ્યો. મને આ મોતિયાના ચહમામાં કઈ દેખાતું તા હે નહીં. તારા લગ્ન ના થાય ત્યાં સુધી તારે કોઈ છોકરીનું મોઢું નથી જોવાનું. ઝટકી માએ ચોખ્ખી ના પાડી હે કે ચશ્મા ના કાઢજો. પણ મારે આમાં 1 નંબર કે 2 નંબર જવું હોય તો કેમ જાવું? પણ મને આમાં કઈ દેખાતું તા છે નહીં. પણ તારું હું લેવા ચિંતા કરે? તારે 1 નંબર કે 2 નંબર જવું હોય તો તું મને કીજે, હું તને લઈ જાય. પણ ત્યાં સનાસ બાથરૂમમાં કોણ તમારા દાદાજીએ છોકરી રાખી કે ત્યાં મોઢું જોઈને હું જાઉં એને? હા ઈ તો લાલા તારી વાત સાચી હે હો. પણ તોય ચશ્મા નહીં કાઢવાના હો. તો મારા ચશ્મા ન કઢાય. તો મારા લગ્ન તા થઈ ગયા ને? હા તારા લગ્ન થઈ ગયા. આમ જો ફોન આવ્યો. હા ઉપાડ ઉપાડ. હલો હા હું મુરતિયાની માં જ બોલું હું. હે તમે કાલે જ આવો? હા તી તો વયા જ આવો. હે અરે ઈ કઈ ચિંતા કરવાની હોય કે ઈ કઈ કહેવાનું હોય? તમારે જેટલા માણાને લઈને આવવું હોય એટલા માણાને લઈને વયા આવો તમારે. હા હા એ હા હા મૂકું હો. એ હા જય માતાજી. શું કીધું એને? આવે કાલે મહેમાન જોવા તને. તું આમથી ચિંતા કરતો તો. મેં તને કીધું ને કે તું ચશ્મા ના કાઢજે એટલે નક્કી જ છે તારું. પણ મારે એ છોકરીનું મોઢું કેમ જોવું? મને આમાં કઈ દેખાતું તા છે નહીં. પણ ઈ બધાય મોટા મોટા જ આવવાના હે, છોકરી આવવાની જ નથી. તો એના કરતા આપણે અહીંયા જાય તો. પણ આપણને ચોખ્ખી ના પાડી કે તમે અહીંયા ના આવજો. ઈ કે અમે જ આવું તમારા ઘરે. હા તો એને આવવા દઈ, બીજું હું. હા હા ભલે અહીંયા આવતા. ભલે અહીંયા આવે. હા હા અને તને આ ચશ્મામાં બહુ નથી દેખાતું ને? ના તો હવે હે ને તું આરામ કર અને તારા બાપુને હું હારા સમાચાર દઈ આવું. ઈ હે વાડીમાં. હા એને દઈ આવો હારા સમાચાર. એને જાઉં બધો ઈ કરિયાણાનો માલ લઈ આવીને હું અડખે પડખે બધાયને કહી આવું. એને મીઠાઈનું કહી દેજો. ઈ તા કહી દે. ઈ તું ચિંતા ના કર. હા હા તી હું હવે આરામ કરું. હા તું આરામ કર. હા ઓય આપણા લાલાને કાલે છોકરી વાળા જોવા આવવાના. હમણાં ફોન આવ્યો તો હાવ નક્કી જેવું થઈ ગયું. તો બહુ સારું કહેવાય. હું હા તો હવે હે ને તમે કરિયાણા વાળાને જઈને કાચો માલ લઈ આવો અને હું આરતીબેન ને ભૂમિબેન ને અડખે પડખે બધાયને કહી દઉં. હા હા તો હું લેતો આવું બધું હમણાં જાઉં. હાલ પણ આપણે ધ્યાન રાખવું પડશે હો કે કોઈ ફાહ ના મારી દે, નકર હબુ ઉડાડી દે કોક. હવે કોઈ એવું કાંઈ ના કરે. હવે પણ આપણા ઘરની છાપ એવી રહી એટલે હું પેલા ડાકુ હતો અને હું ચોરીઓને લૂંટ કરતો. તમે ડાકુ હોત ને તો હારામાં હારું હોત. પણ હવે તમારી છાપ દારૂડિયાની હે અને દારૂ પીવે ને કોઈ દીકરી ન દે. હવે મેં ભલે આખી જિંદગી દારૂ પીધો હોય પણ મારું માન કેટલું. હું જાનમાં ગમે ત્યાં જાઉં ને તો 10-12 માણસ મારી આગળ પાછળ રાટા મારતા હોય. હવે ઈ તો પ્રસંગ ન બગડે ને એટલે ધ્યાન રાખતા હોય. પણ હવે તો મેં બધું મેલી દીધું ને. હા તમે મેલી દીધું એટલે તો આપણે અંજવાળું થયું ને. હવે એ તો આપણે લાઈટ આવી ને એટલે અંજવાળું થયું. હવે એની વાત નથી કરતી. આપણા દીકરાને જોવા આવે ઈ અંજવાળું થયું એનું કહું. હા એ તો વાત તારી સાચી છે. હવે હે ને તમે બધો કાચો માલ લઈ આવો ગામમાં જઈને અને હું બધાને કહેતી આવું. હા હા હાલ હાલ હું હમણાં લઈ આવું કાચો માલ. હા હા
હવે તો વરાજાનીમાં એક વેત ઊંચા હાલશે કા તમારા લાલાને આવીને કાલ જોવા છોકરીવાળા. મારા લાલાને કાલ જોવા આવે એટલે તો આમંત્રણ આપવા આવી. આવો આવો જસુ માસી, બેહો બેહો. આવ પાડ્યો અહીંયા. મને હે ને જસુ માસી આખા ગામની બધી ખબર હોય. તમે ના કીધું એ પહેલા જ મેં તમને કહી દીધું ને કે કાલ તમારા લાલાને જોવા આવે. એટલે તમને આખા ગામની ખબર હોય પણ તમને પાછી તમારી ખબર ન હોય. હવે મને મારી એ બધી ખબર જ હોય ને. આખા ગામની ખબર રાખતું હોય ને પોતાની ખબર ન હોય. કાલે ઓલી ઠીંગણી જેમ ફાવે એમ તમને બોલતી હતી અને તમારું બધું કહેતી હતી, એ તમને ખબર? હવે એ ઠીંગડી મારી એવી વાતું જ ન કરે. હવે તમે વિશ્વાસમાં ને વિશ્વાસમાં જ રહી જાઓ. તમારી બધી વાતો એ કરી ને કેટલું એ બોલી, અને એ ક્યાં બોલી તમને ખબર? ક્યાં? અમે બધી બાયું શાકભાજી લેતી હતી ને, બકાલું લેતા હતા ને, ત્યાં તમારી વાતો કરતી હતી ને બધાય સાંભળતા હતા. હતું ત્યાં કોણ કોણ હતું? ત્યાં હતી પુષ્પી, ગજરાબા, રેખા ભાભી, પછી ઓલી પારુલ, ઓલી કિસુ, ઉસી, આખા લતાની બાયું હતી. અને મેં તો એ કીધું કે ભાઈ આવી આ કોઈની વાતું ન કરાય હો, બધાયની સાંભળતા. તો મને શું કે ખબર? એ કે અમે કાંઈ આરતીબેની જાડીથી બીતા નથી, કે ભલે ને થાય ઈ કરી લે. પણ વાતું શું કરતા હતા ઈ કયો ને. તમને ઈ લોકો એ 5 પાલી બાજરો આપ્યો? હા હા, તો બસ આખા ગામમાં ઈ જ કહેતા હતા કે આરતીબેન માંગણ છે. ઈ કે અમે 5 પાલી બાજરો દીધો ને ત્યારે તો ઈ કે આરતીબેન ખાવા ભેગા થયા, નકર કાંઈ નથી ઈ કે. અરે ઠીંડુડી તારી એટલી હિંમત. એટલે આરતીબેન તમારી આટલી બધી હાવ નાજુક પરિસ્થિતિ છે, આમ ઘરમાં કાંઈ નથી? અરે ના ભાઈ ના, અમારી તો પરિસ્થિતિ સારી જ છે. એની જ મને કીધું તું કે આરતીબેન તમારે કે બાજરો તમે ખાવ ને તો તમારે બાજરો જોતો હોય ને તો અમારે ઘરે પડ્યો જ છે, લઈ જાજો. તો પણ તો પછી આવી વાતું ન કરાય ને તમારી. નો જ કરાય ને. બીજું કઈ કહેતા હતા? હવે ઈ બે બેનું, હું એકલી, અને આટલું માણા સાંભળવા વાળું, મને ભોગવા દે. ભૂમિબેન મારી વાતું કરવા મતા. હા, એ જે તો સત્યનારાયણની કથાની માંડી હતી. ઈ કે આરતીબેને કથા કરી પણ ઈ કે કથા કોરી કરી. કોરી? એટલે તમે કથા કરી ત્યારે તમે કોઈને ખવડાવ્યું નહોતું ને, એટલે એમ કોરી કથા. પણ સત્યનારાયણની કથામાં થોડા કોઈને જમાડવાના હોય, એમાં તો પ્રસાદી જ હોય ને. ના ના આરતીબેન, આપણા ગામમાં રિવાજ તો છે, કથા કરે એટલે ખવડાવે તો ખરા. પણ હવે તમે ન ખવડાવ્યું તો આખા ગામમાં થોડું કહેવા બેહાય કે આરતીબેને ના ખવડાવ્યા. એટલે કથામાં તો તમે હતા જ ને. હા, તો હું હતી જ ને, હું ક્યાં ના પાડું. પણ તોય બે બેનો મંડી પડી હતી. ઈ કે કથા પૂરી થઈ ગઈ એટલે આરતીબેને એના ઘરના આવે કે બાયણા બંધ કરીને ખાઈ લીધું. તો હું બહાર બેસીને ખાઈએ? ઈ તો હવે ઈ બે વાતો કરતી હતી, અને મારું તો માનતી નહોતી ને બધું માણા સાંભળતું હતું. હાલો તો આરતીબેન કાલે લાલાને જોવા આવે એટલે તમારે આવવાનું છે, અને આપણે પાછું ને જમવાનું રાખ્યું હે હો. તો વેલા હાર આવી જાજો. હા હા. અરે ઠેડુડી ઠીંગડી, તારી આટલી બધી હિંમત, તું મારા વિશે આટલું બધું બોલે. હવે તો જો ને હું તને મૂકું નહીં ઠેડુડી. મારા દીકરાના લગ્નનો ઢોલ વાગે કે ન વાગે, પણ આનો ઢોલ વગાડી નાખવો. હવે તમે જોજો. ભૂમિબેન, એ ભૂમિબેન, જસુ માસી, કાલ તમારા લાલાને છોકરીવાળા જોવા આવવાના હે ને પહેલી વાર. જોવા આવવાના ને એટલે જ આમંત્રણ આપવા આવી. કાલે તમારે બધાયને આવવાનું હે. ને ભૂમિબેન ક્યાં? મારી બેન તો વાડીએ ગઈ. કેમ કઈ કામ હતું? આરતીબેન, કાલે તમારી બે બેનોની જેમ ભાવે એમ વાતો કરતા હતા ને, કેટલુંય બોલતા હતા.
એટલે મને એમ કે ભૂમિબેન હોય ને તો વાત કરું એમ. તો મને વાત કરો ને. તમારી બેન કાલે કંટ્રોલનો માલ લેવા ગઈ હતી ને, તો ઈ માલ લઈને નીકળી ગઈ અને તમને તો ખબર ને કે અમે કંટ્રોલનો માલ બધોય લઈએ, ઘઉં, ચોખા. પણ હું તેલ, થયું ઈ કયો ને. દાળ. હું થયું ઈ કયો ને પણ. આરતીબેન આવ્યા ને એટલે તરત જ મને કે ઓલી ઠીંગણી ક્યાં, ઈ કે માલ લઈ ગઈ કે હવે લેવા આવવાની. પણ જસુ માસી આરતી બેન ને તો એવી હે ને દાંત કાઢવાની ટેવ જ છે. પણ કેવડી મોટી લાઈન હતી અને કેટલા તો બૈરા ઊભા હતા ને કેટલા તો માણસો ઊભા હતા. એટલે ઈ બધાય સાંભળતા હતા. હા, બધાય સાંભળતા હતા ને બધાય દાંત કાઢતા હતા તમારા. જાડી તું ભલે પહેલવાન હોય પણ તને હે ને મુખું નહીં. અમારું જ ખાઈને અમારું જ ખોદે હો. આજે જ સવારે અમે એને બાજરો દીધો. તમે એને બાજરો દીધો? હા તો આરતીબેન તો એમ કહેતા હતા ઈ કે વાટકી લઈને ઓલી ઠીંગણી કે મારા ઘરે જ ઊભી હોય કે આરતીબેન શાક આપો ને, આરતીબેન મરચું આપો ને, આરતીબેન મીઠું આપો ને. ભાઈ મેં કીધું કે મીઠું લેવા ઈ લોકો આવે તો કે આ ઈ કે એના ઘરમાં મીઠુંય ન હોય. હવે ઈ હાવ ખોટું બોલે. 2-3 દિવસે ને 2-3 દિવસે ઈ અમારા ઘરે માંગવા આવે. આરતીબેન તો પાછા એક ધારા બોલે, બોલતા બંધ જ ન થાય તમે જોવો તો. અને શિલ્પા ભાભી પાછા ઈ લાઈનમાં ઊભા હતા તો ઈ હું કે ખબર તમને? હું ઈ કે રોજ રોજ ઈ કે તમારે ન્યા માંગવા આવે, મારે ન્યા માંગવા આવે ને તો ઈ કે હું તો ના જ પાડી દઉં. ઈ ચોખ્ખું કહી દઉં કે આ ધર્મશાળા ખોઈલી હે. આરતી બેન ને તો અમે હે ને કરણ સમજતા હતા અને ઈ તો શકુની નીકળ્યા. મારાથી તો પછી સહન જ ન થયું, આટલું ઈ બોલતા હતા. પછી મેં તો એને રેશન કાર્ડનો માલ જ ન લીધો અને તોય મેં આરતીબેનને કીધું હો, મેં કીધું આરતીબેન આવી કોઈની વાતું ન કરાય. મેં કીધું ના આમ ન કહેવાય. તો મને કે ભલે એનાથી જે થાય ઈ કરી લે. ઈ કે હું કઈ કોઈના બાપથી બીતી નથી. બોલો. હવે હે ને કાલે મહેમાન આવવાના લાલાને જોવા, તો તમારે બધાયને આવવાનું હે ને સવારે વહેલા પોગી જવાનું હે હો. હા હાલો તો હું જાઉં હો. હા. આરતી બેન તમારી આટલી હિંમત હુંય મૂકું નહીં. હવે તમારે બાંધો. એ આરતી બેન રેશન કાર્ડ નો માલ લેવા ગયા હતા હું અમારી બે બહેનોની વાતો કરતા હતા. હું તમારા જ ઘરે આવતી હતી. મેં તો તમારી કાંઈ વાતું નથી કરી, પણ તમે શાકભાજી લેતા હતા તો એ આખા આપણે લતાની બાયું હતી ત્યારે તમે મારી શું વાતું કરી બે બેનુંએ? હવે અમારી વાતો કરીને અમારા ઉપર જ આરોપ નાખો હો. હવે તમે કેવી વાતું કરો હો? તમે અમારી વાતું કરીને પાછી મને જ બદનામ કરવા માંગો હો. એટલે તમને કોને કીધું કે અમે તમારી વાતો કરી? નામ આપો. તમે એકવાર નામ આપો ને. જસુ માસી. હાલો તો હવે એના ઘરે જઈએ. હમણાં દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. હા હાલો હાલો હાલો. હે ભાઈ, આ કાલ મહેમાન આવવાના તો આ તારે વાળને કપાવવા નથી જાવું? એ વાળ નથી કપાવા, એ અટાણની ફેશન છે. એ તમને ખબર ના હોય, જી છે ને ઈ બરાબર છે. હે આમ જ રાખવું? એ જસુ માસી અમે કઈ વાતો કરી હતી આરતી બેન ની? હે કયો તો. ના ના તો મેં હું આ બેયની વાતું તમને કહી હતી? ના ના. તો પણ પછી હું લેવા તમે ખોટું બોલો ને અમારા મગજની પથારી ફેરો ને અમને બધાવો. તમે જ અમને બધાઈ વાતા ને. હા, મેં જ તમને બધાય વાતા. તે જ આની ખટપટ કરીને આને બેને બધાય હા, કાં હું કામ? આ બેને હું ના બધાડે જ ને તો આપણા લાલાનું આ બે હક પણ થવા દે એમ નથી. કેમ? હું એના ઘરે આમંત્રણ દેવા ગઈ ને એટલે એમાં એવું થયું ને. તમને ખબર કાલે હે ને જસુ માસી અહીંયા હે ને મહેમાન આવવાના હે લાલાને જોવા, છોકરી વાળા. હવે કાલે મહેમાન આવે કે પરમદી મહેમાન આવે, જસુ માસીમાં ક્યાં ખર્ચો કરવાની તેવડ હે. મને ઈ જ વિચાર આવે કે જસુ માસીના ઘરે સંબંધ કરવા તૈયાર કોણ થઈ ગયું હોય હે. મને તો ઈ જ નવીન લાગે હે. હાવ સાચી વાત છે.
એવો તો કોણ મૂરખ કે એની દીકરીને કૂવામાં નાખે? તમે જોજો ને મહેમાન આવે ભલે પણ હેને હા નો પાડે લાલાને. હા તો હવે નો જ પાડે ને. લોન જોતી હોય આપણે બેંકમાં તો કેની જરૂર પડે? ક્રેડિટ. તો આની ક્યાંય ક્રેડિટ જ નથી. ક્રેડિટ હોય તો કોક દીકરી દે ને, તમે જ કયો. હાવ સાચી વાત છે. મહેમાન આવ્યા ભલે પણ જોજો ને ખાધા વગરના વયા જાહે, ખાવા રોકાહે નહીં. મને જ નથી લાગતું કે એને હેને ચા પીવાય કોઈ ઘરે આવવા દે. એના ઘરમાં જ કઈ ભલીવાર હવે નથી. તમે બે બેનું કાંઈ ચિંતા કરો માને. આવા લુલ્લા કેસ તો હું એકલી સંભાળી લઉં. જોજો ને હું ગમે એમ કરીને લાલાનું હક પણ તોડાવી નાખે. અરે બેન તું ચિંતા કરમાં. આરતી બેન હોય એટલે આપણે કઈ ઉપાધિ કરવાની હોય જ નહીં. ખાઈ પીને મોજ જ કરવાની હોય. આરતીબેન તમે બાજરો લેવા જાતા હતા ને તો જાતા નહીં પાલી, હું તમને બાજરો ભરી દઉં. હાલો. હા હાલો. હવે આમાં તમે જ કયો કે આમાં કઈ મારો વાંક છે? અને મેં તમને પહેલા જ કીધું તું ને કે ધ્યાન રાખવું પડે, નકર કોક ફાડ મારે ને મારે. ઓહો, તો આમાં તમારા પેટમાં પાપ ખરું હો. આ તમારા માસી કેટલા હરખથી તમને આમંત્રણ દેવા આવ્યા હતા અને કેટલો એને વિશ્વાસ હતો કે પેલો હગો પાડોહી, અને તમે જેવું કર્યું. તમે કોઈનું હારું ન કરો તો કાઈ નહીં, પણ કોઈનું ખરાબ તો કરો માં. ઈ વાત જસુમાસી તમારી હાવ સાચી હો. અમારી ભૂલ થઈ ગઈ. હા જસુ માસી, મારી બેનની ભૂલ થઈ ગઈ હો, સોરી. પણ હવે મારે તમારું કઈ કામ જ નથી. હવે તું તો શાંતિ રાખ. એની બચાડીઓએ માફી તો માગી લીધી, તો હવે જાયગા ત્યાંથી હવા. જસુમાસી અમને હે ને અમારી ભૂલ સમજાઈ ગઈ. હવે તમારા મહેમાન ને ઈ અમારા મહેમાન. હા જસુ માસી, કાલ મહેમાન આવે ને એટલે અમે બધુંય કામ કરી નાખું. તમારે ખાલી હે ને મહેમાન પાસે બેહવાનું જ રહે. હા શાક રાયના વગર કાંઈ તમે ચિંતા કરતા નહીં ને. તો પાછી કાલ સવારે વહેલી આવજો, મહેમાન વહેલા આવવાના હે. પાકું વેલા આવી જાહું. હાલો આરતીબેન. અને ભૂમિબેન ને લેતા આવજો હો. હા પાકું. હા હાલો. ભાઈ હવે તો હરખું થઈ ગયું ને બધું પાકા ભાઈએ. હા હવે રેડી થઈ ગયું. હવે પાડોશીનું હક થઈ ગયું ને હવે મારું હક પણ થઈ ગયા.